મળતી માહિતી અનુસાર નવસારી રેલવે સ્ટેશનની પૂર્વ તરફની ટિકિટ બારી સામે આવેલ ખંભાત સ્ટીલની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મોપેડને થોડા દિવસો પહેલા કોઈ ચોરી કરી ગયું હતું, જેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી। દરમિયાન બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા ટાઉન પોલીસની ટીમે કવાયત હાથ ધરતા એચસી લાલુસિંહ ભરતસિંહ અને એચસી ઘોઘા દિનેશને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ચોરીની મોપેડ વેચવાના ઈરાદે 3 યુવાનો શહેરના ગ્રેડ રોડ પાસે સીઆર પાટીલ સંકુલ વિસ્તારમાં ફરી રહ્યા છે, જેને આધારે પોલીસ ટીમ તાત્કાલિક સીઆર પાટીલ સંકુલમાં પહોંચતા 1 નંબર પ્લેટ વિનાની મોપેડ સાથે 3 યુવાનો જણાતા તેમને અટકાવી પોલીસે પૂછપરછ આદરી હતી, જેમાં પોલીસને શંકા જતા નજીકના જ ભૂત ફળિયા ખાતે રહેતા 20 વર્ષીય ઋતિક ગણેશ હળપતિ, નવસારી તાલુકાના અડડા ગામે વિજીફા ફળિયામાં રહેતો 26 વર્ષીય નયન ઉર્ફ ઉમેશ રમણ રાઠોડ અને નવસારીના વિજલપોર વિસ્તારમાં સરદાર ચોક પાસે સુસુદ્રા હોસ્પિટલ સામે રહેતા 24 વર્ષીય શાહિલ ઉર્ફ સની સંજય રાઠોડને અટકમાં લઈને કડકાઈથી પૂછતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને મોપેડ ચોરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં સની અને ઉમેશે રેલવે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી હતી અને મોપેડ ઓળખાઈ ન જાય તે માટે ઋતિકને રંગ મારવા આપી હતી, જેથી ઋતિકે સફેદ રંગની મોપેડ હાથેથી કાળો રંગ મારી દીધો હતો। બાદમાં ત્રણેય ભેગા મળીને મોપેડની નંબર પ્લેટ કાઢીને તેને વેચવાની ફિરાકમાં હતા, પરંતુ મોપેડ કોઈને વેચે એ પૂર્વ જ નવસારી ટાઉન પોલીસને જાણ થઈ જતા ત્રણેયને દબોચી દીધા હતા। પોલીસે ઋતિક હળપતિ, સાહિલ રાઠોડ અને નયન રાઠોડની ધરપકડ કરીને 40,000 રૂપિયાની મોપેડ અને 7,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન મળીને કુલ્લે 47,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી।